Hey guys, so welcome to my new vlogs. નામ આવી ગયા છે નરેશભાઈના ઘર પાસે. આજે અમારે જવાનું છે સિહોર. કેમ આવો છો ને ભાઈ? અમારે યારે આવે છે નરેશભાઈ. સિહોર જાવી છે અમે. સિહોર ગોતમેશ્વર મહાદેવ મંદિર. ઓકે ને? ચલો. ઓ ભાઈ હવા પૂરો ઉભો ગાઈસ આપણે જાવી છીએ હવે ગોતમેશ્વર મહાદેવ મંદિરે. આ ગોતમેશ્વર મહાદેવ મંદિરનો રોડ છે. થોડુંક જ બાકી છે, વધારે આગળ નથી બાકી. પાણીની લાગી દેખાય તો ગાઈસ અહીંયા બગલો જોવા મળ્યો તો જુઓ કેવડો મોટો બગલો છે. તો એની બાજુમાં બધા પંખી બેઠા છે. અહીંયા બગલો જોવા મળ્યો તો અમને. આવડું મોટું બગલું છે. આવું તો મેં જિંદગીમાં પહેલી વાર જોયું કે આવડા મોટા બગલા હોય શકે. આ કુવા પાસે છે જુઓ બગલો થઈ ગયો. જોડ્યો ગાડી ઊભી રાખીને તમને બગલો બતાવ્યો એવું. ને અમારે હજી જવાનું છે. અમને ઓલી ટાંકી બતાવી પછી ચાલો 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 આવા દો. તો ગાઈસ અમે આવી ગયા છીએ ગોતમેશ્વર ઓ મંદિર. રાહુલ ભુવાજી ક્યાં કે ગયા છે? અમે ગાડી સામે પાર્ક કરી છે ભાઈ. પાર્કિંગ ત્યાં હતું એટલે હાલી હાલીને જાવી છીએ. અમારા નરેશભાઈને થોડુંક ખોટું લાગી ગયું. કેનું ફોટો લાગ્યું ભાઈ? લાગે છે ને 500 રૂપિયા માંગ્યા તો ઉછીના દીધા નહીં મારા બતાવી. તો પૈસા જ નથી અત્યારે યાર. ભાઈબંધને પૈસા હારે કોઈ દી નો તોલો. મેં પૈસા હારે તોલ્યા નથી. ગાઈસ દેખો પાણીનો અવાજ આવે છે. મને લાગે જ કરી આગળ નદી બધી હોય એવો અવાજ આવે. હા તો ગાઈસ ઈ આ પાણીનો અવાજ હતો જો. આ બધું કેવું છે બધું. અહીંનો અવાજ હતો પાણીનો બહુ. ગાઈસ તમે તમારી હાથે આવી ગયા નીચે ઉતરીને નદી દેખાડવા તમને જો આ બાજુ છે. નાવા ક્યાંથી એવું આ 70,000નો મોબાઈલ પલ્લી જશે. 70,000નો મોબાઈલ પલ્લી જશે. ને અમે આવી ગયા ગોતમેશ્વર મંદિરે. પાણી 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 ભાઈ ચોખ્ખું જ છે હો ભાઈ. એ નરેશભાઈ કાંઈક તો બોલો યાર. પાણી આવ્યું છે તો નાવાનું મન થાય છે પણ બીક એવી લાગે છે. દેખાડ એને દેખાડ જો પાણી ભાગે છે. પાણી દેખાડ ને કોઈ શું કામ લો તો ભાઈ અહીંથી થઈને ત્યાંથી ક્યાં જાય છે ખબર નથી. આ બાજુ છે, આ બાજુથી પાણી આવે છે. તો ગાઈસ અમે પાણી જોયા પછી જાવી છીએ મંદિરના દર્શન કરવા. તો ગાઈસ અહીંયા એક જાહેર ચેતવણી છે જો ફોન ને કે કેમેરા અલાઉડ નથી. હવે જોવી ભાઈ ઉપર જઈને શું થાય. થોડું અલાઉ હશે તો તમને બતાવશું. નકર પછી સીતારામ.
તો ફાઇનલી મિત્રો અમે એ ભાઈને થોડી ઘણી વાત કરીને તો પછી અમને થોડોક 2 3 4 5 સેકન્ડનો વિડીયો ઉતારવા દીધો ને એમાં તમને દર્શન કરાવી દીધા છે. અમે એ રીતે કરીને આ નરેશભાઈએ થોડીક રિક્વેસ્ટ કરીને તો ભાઈ એ ભાઈ કીધું કે ભાઈ ઉતારી લો તમે. અમે વાયરલ ન થાય એ હિસાબે ના પાડે છે અહીંયા, કેમ કે ભાઈ વાયરલ થાય તો બધા ફરવા મોલા શું કહેવાય ભક્તિના સ્થળે ફરવાનું સ્થાન બનાવી દે છે. એટલા માટે ભાઈ ના પાડતા હતા વિડીયો બનાવવાની. કેમ કે એ લોકોની વાત સાચી છે કે ભાઈ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થાય ને તો બધા ધર્મના ગામે ફરવા વહી આવે છે. તો ગાઈસ અમે આવી ગયા નીચે પાછા ઓલા પુલ પાસે. તો ગાઈસ અમે આવી ગયા છીએ એન્કોર બગીચો જેવું છે કંઈક ગોતમેશ્વરમાં, એની અંદર જ આવી છીએ. પણ અમે જેટલા લોકો ઉતરે એના નકરા કૂતરા બહુ જોવા મળે. એ અમારા દોસ્તાર છે ભાઈ. જો ભાઈ ઉતારશે શાંતિથી એની હળાઈ કરાય નહીં, નકર આપણને ઊભા રોડે દોડાવે. હા, જેટલા ઉતરે ના નકરા કૂતરા મળ્યા જ છે. કૂતરા જ મળે ને, બીજા કોઈ નથી મળ્યું ને. ના બાબા ના. તો કાંઈ વાંધો નહીં થી. ગાઈસ અમને રસ્તા મળી ગયા ચશ્મા. કેમ છે? મસ્ત. દાંડલા બાંડલા વગરના છે પણ આપણે તોય ચડાવી દીધા છે. જોઈ લો, દાંડલા જ નથી, દાંડલા વગરના તોય ચકાચક લાગે છે આપણને. કાંઈ વાંધો નહીં. ગાઈસ અમે એ ચશ્મા નાખી દીધા અમે. હવે આ રહેતા જ નહોતા. ગાઈસ તમારા માટે એક સરપ્રાઈઝ છે. જુઓ, આ છે સિહોરનું તળાવ. અમે બે ભાઈઓ ચડી ગયા છીએ ઉપર પાળીની. કળિયા દેખાયું છે આપણે. કાંઈ વાંધો નહીં. જો ઓલું બગલું પાછું સામે રહ્યું, જો ઊભું કોઈ નહીં દેખાય ને. હંમેશા જોઈએ. તો ગાઈસ હવે અમે જ આવી છીએ ઘરે. ફાઇનલી મિત્રો તમને બધાને દર્શન કરાવી દીધા છે. હવે અમે જ આવી છીએ ઘરે. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. ચાલે ટાટા બાય બાય.